વરાછા શ્રી કુબેરજી સિલ્ક માર્કેટમાં ભાડાની દુકાન રાખી 3 વેપારીઓએ કાપડની દુકાન ખોલી માર્કેટમાંથી અન્ય વેપારીઓ પાસેથી 1,63 લાખનું કાપડ ખરીદી રાતોરાત દુકાન બંધ કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રતનપર ગામના વતની અને હાલ સરથાણા જગતનાકા સંસ્કાર વિલાસ સોસાયટીમાં રહેતા જીવરાજભાઈ ઠાકરશીભાઈ ઇટાલિયા કાપડના ધંધા સાથે સંકળાયેલા છે। 5 મહિના પહેલા મૂળ રાજસ્થાનના વતની અને હાલ વરાછા ન્યૂ બોમ્બે માર્કેટની પાછળ શ્રી કુબેરજી સિલ્ક માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા પંકજ મહેન્દ્ર જૈન, અરવિંદ બાબુલાલ પુરોહિત અને જયેશ ગજેરા નામના 3 વેપારીઓએ જીવરાજભાઈ સહિત અન્ય વેપારીઓનો સંપર્ક કરી ધંધો શરૂ કરવા માટે લોભામણી અને લલચામણી લાલચ આપી હતી। સમયસર પૈસા ચૂકવી દેવાની બાહેધરી સાથે વેપાર શરૂ કર્યો હતો। તારીખ 24/10/2016 ના રોજ 3 જણાએ જીવરાજભાઈ તથા અન્ય વેપારીઓ પાસેથી કુલ 1,63 લાખનો ગ્રે કાપડનો માલ ઉધારમાં ખરીદ્યો હતો। 3 મહિનામાં પૈસા ચૂકવી દેવાનો વાયદો કર્યા બાદ 3 જણાએ વાયદા પ્રમાણે પૈસા ન ચૂકવતા વેપારીઓએ ઉઘરાણી શરૂ કરી હતી, પરંતુ વેપારીઓ ઉઘરાણી કરવા ઓફિસે જાય તે પહેલા જ 3 જણા દુકાન બંધ કરી નાસી છૂટ્યા હતા। વેપારીઓએ આજુબાજુ તપાસ કર્યા બાદ 3 જણાની કોઈ માહિતી ન મળતા છેવટે જીવરાજભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।